નમસ્કાર મિત્રો, હું અનિલ શાહ ન્યૂઝ 18 ગુજરાતીમાં વાયરલ મુદ્દો કાર્યક્રમમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પહેલાંના વખતની અંદર સાસુથી વહુ બીતાતા અને અત્યારનો જમાનો આખો બદલાઈ ગયો છે. વહુથી સાસુ બીતા થઈ ગયા છે. કારણ કે ટીવી, આ મોબાઈલ અને મોબાઈલે એટલું બધું ઘેલું લગાડ્યું છે કે કોઈ પણ કામ કરનારો, કોઈ પણ રાત જોયા વગર, દિવસ જોયા વગર, બસ આખો દિવસ મોબાઈલ મોબાઈલ. અરે હમણાં તો એક છોકરી રોડ ઉપર ચાલતી ચાલતી જતી હતી, થોભલા અથડાઈને ભટકાઈને પડી, તો પાછી થોભલાને સોરી કરીને ઊભી થતી હતી. તો કે ઓય માં, મારો પગ ભાગ્યો હોય તો વાંધો નહીં, પણ મારો આઈફોન ના ભાગ્યો હોય તો સારું. મિત્રો, અત્યારે દુનિયાની અંદર લોકોને મોબાઈલની બહુ પડી છે. આખો એક વખત તો એક ભાઈ પોતાના ઘેર જતા હતા, ધ્યાન મોબાઈલમાં, ફ્લેટમાં પગથિયા ચડ્યા, એના ફ્લેટની જગ્યાએ બાજુવાળાના ફ્લેટમાં ઘૂસી ગયા. તે બાજુવાળી પાછી ટીવીની ધોનમાં હતી. એના મનમાં એનો ધણી આવ્યો, તે મૂકવા જતી રહી ચા, અને ચા મૂકીને પાછી આવી. બંને જણ ચા પીતા હતા અને એમાં અસલ ધણી આવ્યો. એ મોબાઈલની ધૂનમાં પેલા બેને ચા પીતા એ સોરી કરીને નીકળી. મિત્રો, હમણાં એક બેન હોટલની અંદર જમવા ગઈ, ટેબલ ઉપર બેઠી, ધ્યાન મોબાઈલમાં. વેટર આવીને ઊભો રહ્યો, મેડમ ઓર્ડર, મેડમ ઓર્ડર. તે પેલી બગડી કે તને ખબર નથી પડતી, આ મોબાઈલ જોઉં છું, જા થોડી વાર રહીને આય. આ વાત પેલા શેઠે સાંભળી, એટલે શેઠે વેટરને ત્યાં બોલાયો કે હમણાં થોડી વાર ઊભો રહે અને ખાલી ડીશ મૂકીને આય. વેટર ખાલી ડીશ મૂકીને આવ્યો. 5 જ મિનિટમાં એનું 380 રૂપિયાનું બિલ મૂકી ગયો. તો પેલી પેટ તપાસતી હતી, મેં જમી લીધું, મેં નાસ્તો કરી લીધો, 380 રૂપિયા આપીને ચૂકવીને જતી રહી. મિત્રો, હમણાં એક બેન રોટલી વણતા હતા, 15 રોટલી ગરમ ગરમ મૂકી, જન ટીવીની અંદર, બાજુમાં કૂતરો બેઠો હતો. 15 રોટલી કૂતરો ખાઈ ગયો. હમણાં એક ભાઈ રોડ ઉપર ચાલતા ચાલતા જતા હતા અને યમરાજા ભેગા થઈ ગયા. યમરાજા કહે છે, ચલો ભાઈ, તમારો ટાઈમ થઈ ગયો. તો પેલો ભાઈ કહે, મારો ટાઈમ ક્યાંથી થઈ ગયો, હું તો અટ્ટો કટ્ટો છું. તો કે તમારો ટાઈમ થઈ ગયો છે, પણ કે હું અટ્ટો કટ્ટો છું, મને કશું થયું નથી. તો કે તમારો મોબાઈલ કયો છે? તો કે મારો મોબાઈલ તો ઘેર રહી ગયો છે. તો કે ઘેર તમારી પત્નીએ બધા મેસેજો વાંચ્યા છે, હવે તો મરવું છે કે મારી જોડે આવવું છે? પેલો કે જલ્દી જલ્દી મને તમારી જોડે લઈ લો. મિત્રો, હમણાં એક ફેસબુકની અંદર એક કોમેન્ટ આવી અને લાઈક કર્યો. મેં લાઈક કર્યો, પછી એને મારો ફોન નંબર માંગ્યો, તો મેં ફોન નંબર આપ્યો. ફોન નંબર ઉપરથી એને મારા વાત ચાલુ કરી કે તમે ક્યાં છો? મેં કીધું તે ગામમાં. તો કે આ એડ્રેસ તો તમે મારા ઘેર તાત્કાલિક આવી જાઓ, દિવાળીનો ટાઈમ છે, મોસમ સરસ છે. મેં કીધું ના બેન, મારે તમારા ઘેર હજુ ઓળખાણ પીછાણ થઈ નથી, તમારા ઘેર આવી ના શકાય. મેં તમારો પતિ ઘેર શું? તો કે પતિ છે ને અઠવાડિયાથી બહાર ગયો છે. મને કે તાત્કાલિક આવી જ જાઓ તમે. હું ગાડી પાર્ક કરીને ના પાડતો હતો, તો એના ઘર આગળ ગાડી પાર્ક કરીને અંદર ગયો. તો કે આવો, સોફામાં બેસાડ્યો અને ચા મૂકવા જતી રહી. દરવાજો બંધ કર્યો અને થોડી જ વારમાં દરવાજાનો અવાજ આવ્યો, ખખડાયો, એટલે એને દરવાજો ખોલ્યો. તો એનો પતિ. એને કહેશે, આ કોણ છે? તો કે આ તો દિવાળી આવે છે ને, એટલે સાફ સફાઈ કરવા માટે બોલાયા છે. તો મને વોક મારીને સાઈન કરીને કહેશે, જાઓ માળિયામાં ચઢી જાઓ. તે આખું માળિયું સાફ કરાવડાયું. મને તો થોડી વાર રહીને બેડરૂમ સાફ કરાવડાયો, રસોડું સાફ કરાવડાયું. સવારે 5 વાગે છોડ્યો. મિત્રો,
આજે મોબાઈલ એટલું બધું ઘેલું કર્યું છે. એક બેન મોબાઈલ ચાલુ કરતાં કરતાં મોલની અંદર ખરીદી કરવા ગયા. ખરીદી કરીને પાછા આવ્યા, ગાડી પાર્ક કરેલી, એને દરવાજો ખોલ્યો અને તરત એના પતિને ફોન કર્યો કે તમે ક્યાં છો? તો કે ઓફિસે. તાત્કાલિક મોલની અંદર આવી જાઓ પાર્કિંગમાં. પેલો કે થયું છે શું? તમે બીજી વાત પછી કરો, પહેલાં પાર્કિંગમાં આવી જાઓ. પેલો કે થયું છે શું? અરે ગાડીની અંદરથી કોઈ ઘેર કાઢી ગયું છે, કોઈ ગવંડર કાઢી ગયું છે, કોઈ બ્રેક કાઢી ગયું છે. અને પછી ફોન મૂકી દીધો. પતિ તો તૈયાર થતો હતો ને પછી ફેરથી ફોન કર્યો કે હાર હવે ના આવતા. તો કે કેમ શું થયું? તો કે હું મારી મમ્મીની જોડે વાતો ચાલુ હતી ને એટલે હું પાછલી સીટમાં બેસી ગઈ હતી. किसी ने गधे को हंसते हुए नहीं देखा होगा. गधे को हंसते हुए देखो तो समझ लेना अगले अवतार में आदमी होगा, और आदमी को गुमसुम देखो तो समझ लेना अगले अवतार में गधा ही होगा. बिन देखे तस्वीर बना सकते हैं हम, बिन मिले आपका हाल बता सकते हैं हम. हमारी दोस्ती में इतना है दम कि तुम्हारे आंसू अपनी आंखों से गिरा सकते हैं हम. આ કહેવાનું એક પરણેલા પુરુષો માટે જ હતું. હમણાં એક બેન એના પતિને પૂછતી હતી કે તમે મરી જાઓ તો ક્યાં જાઓ? એટલે એનો પતિ કે સાહેબ મેં મરી જઈએ તો સ્વર્ગમાં જઈએ. તો કે શું વાત છે, તમે મરી જાઓ તો સ્વર્ગમાં જાઓ? સ્વર્ગમાં તમને શું મળે? તો પેલો પતિ કે અમારે તો સ્વર્ગમાં અપ્સરાઓ મળે, અપ્સરાઓ. તો પત્ની કે અમે મરી જઈએ તો કે તમે મરી જાઓ તો એ સ્વર્ગમાં જાઓ. તો કે તમને સ્વર્ગમાં શું મળે? તો કે તમને કૂતરું મળે, વાદરું મળે. શું વાત કરો છો કે અમે સ્વર્ગમાં જઈએ તો વાદરું મળે? તો કે તમારે સારું નહીં. તો કે કેમ? તો કે તમારે તો અહીં અપ્સરા અને ઉપર અપ્સરા, અને અમારે તો એ વાદરું અને ઉપર વાદરું. મિત્રો, બીડી પીવાથી બુદ્ધિ વધે, દારૂ પીવાથી દોસ્તી વધે, સિગરેટ પીવાથી શાન વધે, ગુટકા ખાવાથી જ્ઞાન વધે, અને આ બધું કરવાથી એના બાપાનું કોઈ ન વધે. સૂરજ કદી નમતો નથી, પહાડ કદી ઝૂકતો નથી. મને ગુજરાતી હોવાનું ગૌરવ છે, કારણ કે ગુજરાતી પોતાની પત્ની સિવાય કોઈના બાપથી ડરતો નથી. મિત્રો, પત્નીથી દરેક પતિ બીતા જ હોય છે. મેં તો દરેક જગ્યાએ મોટી મોટી હસ્તીઓના ઘરે પ્રોગ્રામ કર્યા છે, પણ ઓર્ડર તો પત્નીનો જ ચાલે. આવો એક પતિ એની પત્નીથી બીતો હતો. વોક ના હોય તો એ બીવું પડે. હમણાં મુંબઈની અંદર મારો પ્રોગ્રામ, ટ્રેનની અંદર બેઠો, પ્રોગ્રામો બહુ જ કર્યા હતા એટલે થાક લાગ્યો હતો, અને ટીટી આવ્યો. એટલે ટીટીને મેં કીધું કે સાહેબ મારે બોમ્બે નહીં સુરત જવું છે. એટલે બોમ્બેની ગાડીમાં બેઠો છું, પણ સુરત આવી જાય એટલે મને ઉઠાડશો? તો ટીસી કે બેસી જાઓ, તમે તાર સૂઈ જાઓ આરામથી, સુરત આવે એટલે તમને ઉઠાડી દઈશ. મેં સાહેબ મારો પ્રોગ્રામ છે સુરત, ના ઉઠું તો ધક્કો મારીને પણ ઉઠાડી દેજો ખરા. સાહેબ કે નિશ્ચિત સૂઈ જાઓ તમે. હું શાંતિથી સૂઈ ગયો. સવાર પડી, જોયું તો બોમ્બે. મારો સુરતનો પ્રોગ્રામ જતો રહ્યો. મેં તો પેલા ટીટીને પકડ્યો. મેં તમને કહ્યું નહોતું સુરત આવે એટલે ઉતરાઈ દેજો? મેં ફેટ પકડીને જોર જોરથી ગારો પડવા મળી. આજુબાજુ બધું ટોળું ભેગું થઈ ગયું. પછી પબ્લિકે ટીટીને પૂછ્યું કે આ ભાઈ આટલી બધી ગાળો બોલે છે, તમે કેમ બોલતા નથી કશું? તો ટીટી કે એમની ગાળો તો છોડી દો, પણ જેને ધક્કો મારીને ઉતાર્યો છે એ કેટલી ગાળો પડતો હશે. હમણાં એક પોલીસ ડુપ્લિકેટ, આપણા દેશની અંદર તો આપણે બહુ ડુપ્લિકેટ, મેજિસ્ટ્રેટ ડુપ્લિકેટ, વકીલ ડુપ્લિકેટ, ડૉક્ટર ડુપ્લિકેટ, બધું જ ડુપ્લિકેટ થઈ ગયું. દૂધ ડુપ્લિકેટ, શું ખાવું ને કોની જોડે વાત. એક પોલીસવાળાએ ચોરને પકડ્યો. તે ચોરનો દંડો ઉગામ્યો તો પેલો ચોર તો ખુશ થઈ ગયો કે અરે સાહેબ આ રામસિંગ દંડો તમે ક્યાંથી લાયા? એને ખબર હતી કે આ પોલીસવાળો ડુપ્લિકેટ છે. એટલે પહેલાં પોલીસવાળો સાહેબ કહેશે આ તો મારો વર્ષો જૂનો દંડો છે. તો કે સાહેબ જોર દે મને લગાવો એક દંડો કહેશે, આનાથી મારો સ્વિટ્ઝરલેન્ડ દેખાશે.
તે સાહેબે તો રમકાડીને એક દીધો. તો કે દેખાયું સ્વિટ્ઝરલેન્ડ? અરે સાહેબ જોરદાર દેખાયું. બીજો એક દંડો લગાવો, મારે જાપાન જોવું છે. બીજો એક દંડો જોરથી દેખાયો. તો કે દેખાયું જાપાન? તો કે હા સરસ દેખાયું જાપાન. સાહેબને એમ થયું ડુપ્લિકેટ, કે ખરેખર દેખાય છે? કે ખરેખર સાહેબ દેખાય છે. તો કે લે મને મારું તો મને દેખાશે અમેરિકા, મારે અમેરિકા જોવું છે. અરે સાહેબ ઊભા થઈ જાઓ અહીં કે છે. અને જેટલી રી હતી ને ડુપ્લિકેટ વાળાને તો એવું જ કરવું પડે ને. ડુપ્લિકેટ પોલીસનો ધડ લઈને મારે તો પોલીસનો જય પડ્યો હેઠો. તો કે દેખાયું? તો કે ના મન તો ના દેખાયું. તો કે ઊભા થાવ ફેરથી દીધી. દેખાયું? તો કે ના મન તો ના દેખાયું. તો કે સાહેબ એવું તો ના બને, લાવો તો પાસપોર્ટનો વિઝા તમારો. તો સાહેબ કે પાસપોર્ટનો વિઝા તો નહીં. તા પછી તો અમેરિકા દેખાતું હશે કે છે. હમણાં ઠંડીનો સમય હતો, ચડ્ડો પહેરેલો, સવારે વહેલા 7 વાગ્યાના બદલે 5 વાગે ઉઠી ગયો. મેં તો લાવ થોડું ચાલતો આવું. તે ચાલવા નીકળ્યો તે 5ના બદલે 8 કિલોમીટર ચાલી નાખ્યું. હવે ચાલતો જતો તો ત્યાં એક ચાની હોટલ આવી. એટલે મેં તો ચા પી લઉં થોડી. તે ચા પીવા બેઠો તો અમે એક ભિખારી બેઠો હતો. મને કહે શેઠ એક કપ ચા પીવડાવો ને. એટલે મેં ચા વાળાને કીધું ભાઈ એક રકાબી ચા એને આપી દે. એને એક રકાબી ચા પીધી, મેં એક રકાબી ચા પીધી. ગરમ ગરમ ભજીયા બનતા હતા. મેં તો ભાઈ ભજીયા ખાવા છે તારા? તો ભિખારી કે ખવડાવો તો ખાઉં. મેં તો એક ડીશ એને ગોટા આપી દે, એક ડીશ મને ગોટા આપી દે. એક ડીશ ગોટા એને ખાધા, એક ડીશ ગોટા મેં ખાધા. ઊભો થયો તો ખીસું તપાસ્યું તાર તો ખબર પડી ચડ્ડો પહેરેલો, પૈસા તો હતા નહીં. એટલે ભિખારીએ મારા હમું જોયું. મને કે પૈસા નહીં. હું એ ભિખારી હોય એવો થઈ ગયો. મેં ના. તો કે રવા દે હું હાલ દઉં છું. મેં તો ભાઈ ભિખારીના પૈસે મારાથી કલાકાર છું, ચા ના પીવાતા કે કલાકાર છો એટલે જ પીધી. મેં તો આપેલી સામે રિક્ષા પડી હેડ મારા તો હું તને પૈસા આપી દઉં. તો કે ચાના મેં આપ્યા, નાસ્તાના મેં આવ્યા, હવે રિક્ષાને મારા જોડે કઢાવા છે. મિત્રો હમણાં ચૂંટણી આવે છે. એક નેતા ગામડાની અંદર ગયા અને જોરથી ભાષણ કરવા માંડ્યા. લોખંડને કાપે છે એટલે મેં એમને કૂતરો ભટકીને કાપી ગયો. એક નેતા ગામડાની અંદર ભાષણ કરવા ગયા અને જોરથી ભાષણ કરતા હતા કે તમારા ગામની અંદર કોઈ પણ સમસ્યા હોય તો કહો. તે એક ભાઈ ઊભા થયા. તો કે અમારા ગામની અંદર હોસ્પિટલ નથી. એટલે નેતાએ ફોન કાઢ્યો અને વાત ચાલુ કરી દીધી કે ભાઈ આંબલિયારા ગામની અંદર હોસ્પિટલ નથી, તમે શું કરો છો? મોટામાં મોટી હોસ્પિટલ થવી જોઈએ આંબલિયારા ગામની અંદર. સારામાં સારી નર્સો મૂકી દો, સારામાં સારો સ્ટાફ મૂકી દો, મોટું મકાન બાંધી દો 400 બેડનું. એમ કરીને ફોન મૂક્યો. ભાઈ હવે બીજી સમસ્યા કઈ છે? નેતા કે છે. તો પેલો ભાઈ કે છે મારા ગામમાં ટાવર જ નહીં પકડાતું. મિત્રો હું પંકજ સરના ઘરે ગયો. પંકજ સરનો ઘરનો દરવાજો બંધ હતો. મેં સોકડ ખખડાવ જતો હતો અને અંદર પંકજ સરનો જોરથી અવાજ આવ્યો. તને 1000 વખત કહ્યું છે મોબાઈલને આખો દિવસ નહીં વાપરવાનો, આખો દાડો મોલમાં નહીં જવાનું, આખો દાડો શું ઊંઘ નહીં કરવાનું. એટલે મેં જો સરને અંદર ઝઘડો થયો લાગે છે. એટલે હું દરવાજા આગળ ઊભો રહ્યો. થોડી વાર થઈને પંકજભાઈ ચૂપ થઈ ગયા. એટલે મેં દરવાજો ખખડાયો. પંકજભાઈએ દરવાજો ખોલ્યો. પંકજભાઈ સોફામાં બેઠા, હું આ બાજુ સોફામાં બેઠો. મેં તો સાહેબ ભાભી જોડે ઝઘડો થયો છે? તો કે ના ભાભી તો 7 દિવસથી પિયર ગયા છે. આ તો ઉકળાટ ભરાઈ રહ્યો છે, એકલો કાઢું છું. ધન્યવાદ મિત્રો. ટીવી 18 ગુજરાતીના માધ્યમથી આપ સૌને હસાડવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. ગુજરાતીઓ દેશના અને વિદેશની અંદર પણ ખૂબ હસતા રહેજો. ધન્યવાદ.